નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલાં બજાર ભાવ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો, આજે આપણે સમગ્ર ગુજરાત માર્કેટના લાલ ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, વધારે સમય ન બગાડતા આજનો વિડીયો કરીએ ખેડૂત મિત્રો શરૂ. તો સૌથી પહેલાં જેતપુર માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 21 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 246 રૂપિયા. ત્યાર પછી મોરબી માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 140 રૂપિયા. ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 340 રૂપિયા. રાજકોટ માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો 100 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ રાજકોટમાં તો 325 રૂપિયા. ત્યાર પછી ખેડૂત મિત્રો વિસાવદર માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ નીચાની વાત કરીએ તો 60 રૂપિયા છે અને ઊંચો બજાર ભાવ છે 6 રૂપિયા. ત્યાર પછી મહેસાણા માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ ખેડૂત મિત્રો 140 રૂપિયાથી 320 રૂપિયા. ત્યાર પછી અમરેલી માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો 6 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ મિત્રો અમરેલીમાં તો 300 રૂપિયા. જામનગર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 55 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 205 રૂપિયા. અંકલેશ્વર માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો 200 રૂપિયા અને ઊંચો બજાર ભાવ નોંધાયો છે અંકલેશ્વર માર્કેટમાં 400 રૂપિયા. સુરતની મિત્રો વાત કરીએ તો લાલ ડુંગળીનો બજાર ભાવ 120 રૂપિયાથી 420 રૂપિયા. મહુવા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે 115 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 291 રૂપિયા. ડીસા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ 150 રૂપિયાથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 360 રૂપિયા. વાસણા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 140 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 360 રૂપિયા. ગોંડલ માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે આજનો 101 રૂપિયા. ઊંચા બજાર ભાવની વાત કરીએ ગોંડલ માર્કેટમાં તો 281 રૂપિયા. મિત્રો, તમે બીજા પણ કોઈ પાકના બજાર ભાવ જોવા માંગતા હો તો કમેન્ટમાં અવશ્ય જણાવો, જેથી અમે એ પાકના પણ બજાર ભાવ